હેલો, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમિસ વ્લોગ. શ્રાવણ મહિનામાં અનેક તહેવારોમાં આવે છે, તેમાંનો એક તહેવાર એટલે રાંધણ છઠ છે. રાંધણ છઠ એ શીતળા સાતમ સાથે જોડાયેલો એક તહેવાર છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પરંપરા છે. આ દિવસે ગૃહિણીઓ ચૂલો સળગાવતી નથી, આથી તેના આગલા દિવસને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે આજે જે રાંધણ છઠ છે તે જ દિવસે અનેકવિધ પકવાનો બનાવવાના હોય છે ને પછી જે પકવાન બનાવ્યા હોય છે તે શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવાર પર ખાવામાં આવે છે. અને આજે રાંધણ છઠ છે તો બધા પકવાનો બની જાય પછી ચૂલો ઠાળવાની વિધિ કરવામાં આવે છે. તો અમે એ વિધિ કેવી રીતે કરીએ છીએ એ આજે હું મારા વ્લોગમાં બતાવું છું કે અમે રાંધણ છઠના દિવસે બધા પકવાનો બની જાય પછી છેલ્લે લાસ્ટમાં ચૂલો કેવી રીતે ઠારીએ છીએ એની વિધિ મેં બતાવી છે. અમે તો આવી રીતે કરીએ છીએ, તમે કેવી રીતે કરો છો એ મને કમેન્ટમાં ચોક્કસ જરૂર બતાવજો. અને રાંધણ છઠના મેં જે પકવાન બનાવ્યા છે એ પણ હું તમારી જોડે શેર કરું છું કે મેં રાંધણ છઠના કયા કયા પકવાન બનાવ્યા છે. જે પકવાન બનાવે છે શીતળા સાતમના દિવસે, એટલે કે શીતળા સાતમનું વ્રત કરવાનું અને બપોરે ઠંડુ ખાવાનું હોય છે. તો અત્યારે રાંધણ છઠના દિવસે જે મેં આ બધું બનાવ્યું છે કે ચૂરમાના લાડુ છે, પૂરી છે, બટાકાનું શાક છે, વઘારેલો ભાત છે અને મીઠી પૂરી છે. તો એ બધું શીતળા સાતમના દિવસે બપોરે ખાવામાં આવે છે. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.